તારીખના શ્રી કચકર પાટીદાર સમાજના સર્વજ્ઞાતિજનો જે આલ્બર્ટા સ્ટેટ છે તેમાં રહેતા 50થી 60 જણા એસ્પેન બીચ ઉપર ભેગા થયેલા. આ એસ્પેન બીચ કેલગરીથી 150 કિલોમીટર, એડમિન્ટન પાસે ને એડમિન્ટનથી 150 કિલોમીટર સેન્ટરમાં ત્યાં આ એક બીચ આવેલો છે. આ બીચ નથી પણ લેક છે, જે તળાવ હોય એને બીચનું સ્વરૂપ આપી અને બીચ ઉપર જે એક્ટિવિટી થાય એ એક્ટિવિટી અહીંયા કરવામાં આવી છે. આ બધી પાટીદારની દીકરી હોય, અહીંયા બધી ભણવા આવી હોય પાટીદારની દીકરી હોય બધી. આ તમે જોઈ રહ્યા છો ત્યાં અલગ અલગ જગ્યાએ તંબુ તાણી અને ખુરશીઓ લગાડી અને ત્યાં બધા ગ્રુપમાં દરેક જગ્યાએ બેઠા હોય છે અને આખો બીચ લગભગ ફૂલ હોય છે. અને આ બીચ ઉપર તમે જાણો છો પહેલાંની જેમ બધી સગવડ હોય છે, પાર્કિંગ વ્યવસ્થિત હોય, વોશરૂમ વ્યવસ્થિત હોય. અને અહીંયા જ્યારે ભેગા થયેલા ત્યારે સવારના પાપડા, જલેબી, ફૂલ નાસ્તો હતો. ત્યારબાદ આ જોઈ રહ્યા છો બપોરના પીઝાની લાણી હતી, પીઝા, જ્યુસ, ઠંડા અને બીજા નાના પેકેટ ડ્રાયફ્રૂટ્સના ખૂબ જ સગવડ એડમિન્ટનમાં રહેતા ભરતભાઈ અને હિનાબેન અને જીગર અને બીજા જે ભાઈઓ હતા તે લોકો કરોલી, તેના નામ તો લીધેલા મને અત્યારે યાદ નથી. આ બધી સગવડ બીચ ઉપર જઈને ઊભી કરવી અને ભેગા રાખવા અને ત્યાં ગેમો રમાડી અને ફૂડ સર્વ કરવું અને ઈ છે મિસ્ટર જીગર પટેલ. જીગર પોકાર. He got Best Pharmacy of the Year award in Canada. By Remedies. From Remedies Group of Pharmacy. Very nice. So congratulations. આવો બાપુજી, માં આવો માં, તમારા વરદ હસ્તે આપણે કરાવી. આવો આવો આવો. આ જીગરભાઈ પોકાર એમને બેસ્ટ ફાર્માસિસ્ટ ઓફ ધ યર કેનેડાનો એવોર્ડ મળેલો. તો તેનું સ્વાગત સમાજ દ્વારા કરવામાં આવ્યું. એના પપ્પાને બોલાવ્યા અને સાથે મને પણ ઇન્સિસ્ટ કરી કે તમે પણ આવો. અમે બંને જીગરભાઈને પુષ્પગુચ્છ આપી અને તેનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું. તેના દ્રશ્યો છે. આગળ મેં વાતચીત કરેલી કે પાટીદારવાડીઓ આપણી એમાં બધી સગવડ થઈ શકે, આવા બીચ ઉપર આવી બધી સગવડ કરવી એ બહુ ઓછી હોય છે. તેમ છતાં આ એડમિન્ટનમાં રહેતા ભાઈઓ અને બીજા યુવાનોએ આ વ્યવસ્થા કરી જ્ઞાતિજનોને ભેગા કર્યા. એ ખૂબ આનંદની વાત છે. તમે બધા દ્રશ્યો જોઈ અને માણો. પેલું પેલું ગાર્બેજ છે ને એમ જ ભર દઉં સીધો. પછી બહુ ભેગું થઈ ગયું, એક વખત નાખી આવો ગાર્બેજ. વાહ વાહ.
ઓલા વર્ષાના મમ્મી જીણા માવજીભાઈ કહેવાય એને કચ્છમાં આપ સમાજ આપણે ઓળખીએ એમ માવજીભાઈ ત્રણે આપણા સમાજમાં 3 માવજીભાઈ. તમારો નંબર મને ખાલી બોલ દો ને એટલે હું પછી શેર કરી લઉં એમનું વોટ્સએપ કરી મને રોજ ફોન આવે લંડનથી. કારણ અમારે કહો ને કારણ કે યુગાન્ડાની છોકરી પણ છે યુકેમાં. સારું એમાં ગામડાના બે પરિવાર અમે રહ્યા ગુજરાતમાં છોરા આવું ખેલી હાથ છૂટી ગયો ભાઈ હાથ છૂટવો ના જોઈએ. લીધા ફટાફટ चलो हम हार गए. चल हम हार गए. અને પાછું આવવા દેજો પાછું આવવા દેજો જલ્દી કરો યાર પાછું આવવા દે પાછું બહાર જલ્દી યસ પ્રેશર પડી જશે ઉપર લી પ્રેશર આવી જાય ઉલી તો જો બોલ નીચે આવ્યો ઉલી તો જો બોલ યેલો પડ્યું પડ્યો
તમે તો ચીટિંગ કરો છો. કોણ કહેતું હતું? આ ટેણું માન કે તમે તો ચીટિંગ કરો છો. બસ બસ જીતી ગઈ. ચલો 42. આજના બધા વિડીયો ફોટો અમે પાછા મૂકશું સમાજમાં, આફ્રિકાની સમાજમાં, અમારા સસરા કુટુંબમાં, અમારા પોતાના કુટુંબમાં બેન બનાવીને તમે થશે કે ના રિયલમાં સમાજ છે. પોસ્ટ કરવી પડશે. ઓલું જે કેનેડા યુએસ બીજી વસ્તુ ડીપમાં જે આ વડીલ જે છે ને એનું જે એક હવે તમે કહો. જ્યાં જ્યાં વસે એ ગુજરાતી સદાકાળ ગુજરાત. આ કવિ ખબરદારની આ પંક્તિ છે. શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના આજ ભાઈઓ ભેગા થયા છે અહીંયા એડમિન્ટનથી, કેલગરીથી, અલગ અલગ વિસ્તારમાંથી. સૌ પ્રથમ તો આયોજન કર્યું છે ભરતભાઈ ભગત અને આ બહેનનું. એને અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે આ સંગઠનની ભાવના લઈ અને કચ્છ કડવા પાટીદાર સમાજના બધા ભાઈઓને ભેગા કરી અને આ સ્નેહ મિલનનું આયોજન કર્યું. અને તમે આવનારા દિવસોમાં દિવાળીનું પણ આયોજન કરી રહ્યા છો અને આ હંમેશા ચાલુ રાખજો અને ભેગા રહેજો. આપણી સાથે સ્ટુડન્ટ પણ આવ્યા છે અને આ દીકરીઓ પણ આવી છે. આ સ્ટુડન્ટને દીકરીઓ સંઘ ભાવનાની એક ઉદ્દેશ્ય એવો ગપે એ ઉદ્દેશ્ય તમે હંમેશા રાખજો કે આ સંઘ ભાવના ખાલી આવી જમી કહીને ભાગી જવું એનાથી કાંઈ નહીં થાય. એ ઉપરાંત પર આપે જે સમાજો જ્યાં જ્યાં બની છે ને એ સમાજના ઉદ્દેશો હોય છે. કેમ કે આ સ્ટુડન્ટો આવે એને કોઈકને તકલીફ હોય, કોઈકને આ હોય. જે માણસો સક્ષમ હોય, જે ધંધાદારી હોય, એ એકબીજાને કેવી રીતે મદદ કરી શકે. કેમ કે હું તમને તાજું ઉદાહરણ દઉં આ પંજાબીઓનું. આ પંજાબીઓ એટલા બધા ભેગા કેમ થઈ ગયા એનું કારણ આ છે કે સંગઠનની ભાવના રાખી આજ આપે 10-15 વર્ષથી સેટલ થયા. નવા વિદ્યાર્થી આવતા હોય એનું કાંઈક ફીડબેક આવે એને કેવી રીતે આપે બની શકે એટલો સપોર્ટ આપી અને સંઘ ભાવના મજબૂત કરી તો આ સમાજનું નામ આજ ગમે ત્યાં બીજે પણ ગાજતું થશે. કેમ કે આપણા કચ્છવા પાટીદારની આ જ છે, સેવા આપવાની જ આઈટમ છે. અને જે આયોજન કર્યું છે ખૂબ આયોજન છે. અમારા જેવા વડીલો જે કાયમ ઇન્ડિયાની અંદર 25 વર્ષ સમાજમાં આપ્યા છે, અમે હજી ચાલુ છે. અને અહીંયા આવે ત્યારે આ સામાજિક ભાવના જોઈ તો અમને એકલવાયું ન લાગે. નકા હંમેશા એમ છે કે ત્યાં જઈને કરીશું, સોશિયલ લાઈફ નથી. એટલે આ સોશિયલ લાઈફ હંમેશા રાખજો. ભારતના જે આપણા ઉત્સવો છે, સાતમ, આઠમ કે દિવાળી, જે બની શકે, જે રિસોર્सेस તમારી પાસે સક્ષમ હોય એ ભેગા કરીને ઉજવશો તો ખરેખર આપણે સામૂહિક પ્રગતિ કરી શકતું. ઇન્ડિવિજ્યુઅલ પ્રગતિ કરવી અલગ વસ્તુ છે, પણ સામૂહિક પ્રગતિ કરીશું ને મા ઉમિયાના આશીર્વાદ મેળવી શકશું. ખૂબ ખૂબ ધન્યવાદ. સર્વે મિત્રોને વિનંતી કે આ વિડીયો તમારા ગ્રુપમાં મોકલજો જેથી તમારા વડીલોને બધા જોઈ શકે અને આનંદ મેળવી શકે. ધન્યવાદ અસ્તુ.